નિહારિકા કંપાસનો ફોટો, એના પછી પરમાર પિયુષ લખેલું છે, એની બાજુમાં ઘોડાનું ચિહ્ન મૂકેલું છે, બરાબર. અને ત્રીજા નંબરમાં વાલાના કૃપાલ છે અને એની બાજુમાં વિજ્ઞાનના પુસ્તકનો ફોટો મૂકેલો છે. દેખાય છે? બરાબર. इस उंगली का वार न चूके, है सच्चा अधिकार न चूके, जनमत का हथियार चुटीला, बड़ी बड़ी सरकार न चूके, नए भारत के निर्माण के लिए, मेरे देश की नई पहचान के लिए, घर से निकलो आगे आओ, सोचो समझो बटन दबाओ, वोट दो वोट दो वोट दो, वोट दो वोट दो वोट दो, हर बुराई पर नुकीली चोट दो, वोट दो वोट दो वोट दो। युवा देश का संभल रहा है, दिशा देश की बदल रहा है, भारत भाग्य विधाता जागे, युग परिवर्तन में ढल रहा है, जन जन के आह्वान के लिए, भारत पुनरुत्थान के लिए, मती घुमाओ बहुमत लाओ, हिम्मत ताकत अब दर्शाओ, वोट दो वोट दो वोट दो, वोट दो वोट दो वोट दो, हर बुराई पर नुकीली चोट दो, वोट दो वोट दो वोट दो, वोट दो वोट दो वोट दो, वोट दो वोट दो वोट दो। चुके तीर तलवार चुके है बर्छी भाला, चुके सिपे सालार चुके हर खासो आला, इस उंगली का वार न चूके, है सच्चा अधिकार न चूके। મારો મતદાન કરવાનો ઈચ્છ છે. હું આધાર કાર્ડ ભૂલી ગઈ છું. બાળકો રોતા હતા એટલા માટે શું તમે ઘરે મત આપવા નહીં દેશો? મારે મત લેવું છે. મતદાન કરવામાં નહીં આવે કારણ કે આધાર કાર્ડ હું ઘરે ભૂલી ગઈ છું. બાળકો રોતા હતા એટલા માટે મતદાન ના થાય એટલે તમે જઈ શકો. આધાર કાર્ડ ને કામ લીધો પછી ના પાડો. તમે તો બીજી વાર મતદાન દેવા જાઓ. મારા ભાઈનું છે. ભાઈ કરી જાય શું છે? તમારા ભાઈનું મતદાન તમારા ભાઈ કરી જાય તમે આનું મોકલો. પણ એ અમદાવાદ રહી જાય વરસાદ કેમ આવે? તમને આવવાનું છે તમારે મત દેવા નથી દેવાનું. તમે એક પણ અભાઈ. અભાઈ શું છે? તમારા ભાઈ પણ ત્યાં અમદાવાદ રહી જાય. શું છે? આ મારા ભાઈ પેલા રહી છે મને વોટ દેવાયો. તમારું મતદાન તમે જ કરી કોઈ બીજા વ્યક્તિ ન કરી કે તમે જવા દો. ના ના લેવું છે મારું. ભાઈ દીકરી તમે લઈ નથી. તમે એક વાર વાત કરી દે. કોઈ મને લગતા સત્તાવન. તો અહીંયા આપણે ટોટલ જોઈ લઈએ, બરાબર. ફાલ્ગુની ટોટલનું બટન દબાવ. આ ડિસ્પ્લે લેજે અહીંયા નજીકથી. જો હાવ નજીકથી લઈ લે. કેટલા આવ્યા? 57 આવ્યા. હવે આમાં કોઈ મત આપી હગે નહીં. હવે ફાલ્ગુની ક્લોઝનું બટન દબાવ. હવે આ મતદાન કેવું થઈ ગયું આપણું? ક્લોઝ. હવે આના પછી સીધું રિઝલ્ટ આવે. હવે આમાં નવું કોઈ મતદાન ઉમેરી હગે નહીં. ઓકે, સ્ટોપ કરો. રિઝલ્ટ જોવાની જરૂર છે. 3 ઉમેદવાર હતા, વાલાડા કૃપાલ, પરમાર પિયુષ અને રાઠોડ નિહારિકા. હવે આપણે જોઈએ કુલ મતદાનો 57 થયા. મતદારો 57 થયા છે, બરાબર. મતદાન 57 થયા છે. હવે એમાંથી આપણે જોવાનું છે કોને કેટલા મત મળેલા છે અને કોણ વિજેતા ઉમેદવાર બને છે. જોશું ને બધાનું ધ્યાન અહીંયા.
દેખાય છે બધાને સ્ક્રીન? આવી જાઓ. દેખાય છે? દેખ દેખાય છે 17 ઉપર રેડમાં.